નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જણાયા કંઠી. તો આ સપ્તાહની આપણે વાત કરીએ તો ઉતાર ચઢાવવાળું સપ્તાહ રહ્યું, પરંતુ સપ્તાહનો અંત એક નેગેટિવિટી સાથે થતો જોવા મળ્યો છે. સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો અહીંયા 1% આસપાસનું દબાણ બનતું દેખાયું. તો કઈ રીતના ક્લોઝ આ સપ્તાહના કારોબાર આપણને થતા દેખાયા છે એની ઉપર નજર કરી લઈએ. નિફ્ટીની જો વાત કરીએ તો 0.97% દબાણ બન્યું અને 23,203 પર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે આ સપ્તાહમાં જોયું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.98% દબાણ બન્યું, 76,619 ઉપર આપણે સેન્સેક્સનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. નિફ્ટી બેંકની વાત કરીએ તો 48,540 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ, એટલે 0.40% દબાણ અહીંયા આગળ પણ બનતું દેખાયું છે. વાત આપણે કરી લઈએ બેંક નિફ્ટીની, આપણે વાત કરી લીધી છે નિફ્ટી મિડ કેપની. તો અહીંયા ફ્લેટ આપણને કારોબાર બંધ થતો દેખાયો છે. તો ઓવરઓલ સાપ્તાહિક ધોરણે આપણને એક દબાણ બનતું દેખાયું છે. સેક્ટરની જો વાત કરીએ તો પીએસયુ સેક્ટર પોઝિટિવ રહ્યા છે, મેટલ સેક્ટર પોઝિટિવ રહ્યા અને એનર્જી સેક્ટર પોઝિટિવ રહ્યું, પણ દબાણ જે છે તે આઈટી, રિયલ્ટી, એફએમસીજી તેમજ અન્ય સેક્ટરની અંદર બનતું દેખાયું છે. આપણે હવે નજર કરી લઈશું કે આ સપ્તાહના વીકલી લૂઝર્સ અને વીકલી ગેનર્સ કાઉન્ટર્સ કયા હતા નિફ્ટી 50ના. તો લૂઝર્સની સાથે આપણે શરૂઆત કરીશું. એચસીએલ ટેક આ સપ્તાહનો એક ટોપ લૂઝર કાઉન્ટર બનતો દેખાયો છે. 10.34%નું દબાણ અહીંયા આગળ બનતું દેખાયું છે. આ સપ્તાહમાં રિઝલ્ટની ઇમ્પેક્ટ પણ ઘણા કાઉન્ટર્સ ઉપર રહી અને એવું જ એક કાઉન્ટર ઇન્ફોસિસનું રહ્યું. 7.70%નું દબાણ ઇન્ફોસિસ ઉપર બનતું દેખાયું છે. વિપ્રોમાં 6.19%નું દબાણ અને એમએનએમમાં 5.67%નું દબાણ બનતું દેખાયું છે. અને આ ઉપરાંત જો હવે આપણે ટોપ ગેનર સ્ટોક્સની વાત કરી લઈએ, આ સપ્તાહમાં ટોપ ગેનર નિફ્ટી 50ના કયા રહ્યા છે. હિન્ડાલ્કોમાં 7.41%ની મજબૂતી બની છે, એનટીપીસીમાં 5.81%ની સાપ્તાહિક મજબૂતી બની, એચડીએફસી લાઈફમાં 5.51%ની અને કોઇલ ઇન્ડિયામાં 5.20%ની મજબૂતી આ સપ્તાહમાં બનતી દેખાય છે. આ ઉપરાંત રિલાયન્સમાં પણ એક રિઝલ્ટની ઇમ્પેક્ટ બાદ એક સારી અપમૂવ આવતી જોવા મળી છે. તો હવે આપણે વધારે ચર્ચા કરીશું, આગળના સપ્તાહ માટે કેવી રણનીતિ બનાવવી એની વાત કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આ જે સાપ્તાહિક ક્લોઝિંગ આપણે અહીંયા આગળથી આવતું જોઈ રહ્યા છે, એક 1% દબાણ આપણને નિફ્ટી સેન્સેક્સના ફ્રન્ટ ઉપર દેખાઈ રહ્યું છે, પણ નિફ્ટી માટે 23,200ના સેજ ઉપરનું આ સાપ્તાહિક ક્લોઝિંગ, આ લેવલ કેટલા મહત્વના છે અને હવે આવનારા સપ્તાહ માટે આપ નિફ્ટી ઉપર કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર ઓવરઓલ આ વીક જે આપણે જોઈએ તો એની અંદર એક રેન્જ બાઉન્ડ દેખાયું 23,400 ઉપર અને નીચેમાં અપ્રોક્સ 23,050ના લેવલ હતા. તો નેક્સ્ટ વીક માટે જે રીતે આ એક રેન્જ બાઉન્ડ છે તો એમાંથી રેન્જથી બહાર આવે એવું લાગી રહ્યું છે બેઝ ઓન જે રીતે ચાર્ટ સેટઅપ થઈ ગયું છે. નિફ્ટી ફ્યુચરનું જે ચાર્ટ છે એ છે ને 14 તારીખે એક બુલિશ પેટર્ન બનાવેલી, જ્યારે 13 તારીખે આપણે માર્કેટ પડતું જોયું તો ઓલમોસ્ટ 1.5% પડેલું, એના પછી આ પેટર્ન બની છે અને આજે ફરીથી એ જ પેટર્નનો લો ટેસ્ટ થઈને થોડી રિકવરી પણ દેખાડી છે. તો નિફ્ટીની અંદર નેક્સ્ટ વીક માટે બાય સ્ટ્રેટેજી રાખશું આપણે. થોડું નીચે મળે અરાઉન્ડ 23,200 થી લઈને 23,100 સુધી મળે તો બાય કરવાનું છે અને ટાર્ગેટ આપણે લઈને ચાલશું 23,800ના અને સ્ટોપ લોસ લગાડશું 22,800ની નીચે. ઓકે, તો નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે બાય તરફ રહેવાની સલાહ જો છે બનતી દેખાઈ રહી છે. થોડું નીચે મળે છે એટલે 23,100, 23,200ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 23,800ના ટાર્ગેટ તમને નિફ્ટી પર બનતા દેખાઈ શકે છે અને 22,800નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાની સલાહ જે છે એ તમને બનતી દેખાઈ રહી છે. પણ બેંક નિફ્ટીની જો વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણે લગભગ 0.40%નું સાપ્તાહિક દબાણ બનતા જોયું છે અને બેંક નિફ્ટીના ક્લોઝિંગની જો વાત કરીએ તો 48,540 ઉપર. તો બેંક નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટીમાં પણ સમવોટ સેમ રેપ્લિકા છે ચાર્ટની નિફ્ટીના જેવી. એક રેન્જ બાઉન્ડ હતી પણ રેન્જ થોડી મોટી છે, 48,000 થી લઈને 49,300 સુધીની. તો આની અંદર પણ જે બાઉન્સ આવેલો એ બાઉન્સ જે મંડે થી લઈને પછી ટ્યુઝડેના જે બાઉન્સ જોયો તો આપણે એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન જે હતો અરાઉન્ડ મે અને જૂન ડ્યુરિંગ ધ ઇલેક્શન્સના, ત્યાં આગળ સપોર્ટ લઈને બાઉન્સ આવ્યો છે. આજે પણ સપોર્ટ ત્યાં જ લેવામાં આવ્યો છે અને ઇન્ટ્રાડે જે અવરલી ચાર્ટ છે એમાં થોડું જે રીતે ફોર્મેશન બન્યું છે છેલ્લા 2-3 દિવસથી લાગી રહ્યું છે કે એક આની અંદર પણ બાઉન્સ જોવા મળી શકે છે નેક્સ્ટ વીકે.
અને બેંક નિફ્ટી ફ્યુચર આપણે બાય કરવાની સલાહ રહેશે. આની અંદર 48,500 સુધી મળે તો આને બાય કરવાનું છે. 48,000 નો સ્ટોપ લોસ અને 49,500 નો ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો બેંક નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. 48,000નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 49,500ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટી ફ્યુચરને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. તો આપણે જીગરજીની સ્ટ્રેટેજી નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્યુચર ઉપર જાણી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ અહીંયા કરતી ખાસ કરીને નિફ્ટી ઉપર આપી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીશું મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સ્ટ્રેટેજીથી. અર્પણ શાહની સલાહ નિફ્ટી માટે બાય કરવાની બની રહી છે. 23,200ની આસપાસથી એમણે ખરીદી કરવાની સલાહ આપી છે અને 23,000નો સ્ટોપ લોસ રાખવાની સલાહ, 23,500નો ટાર્ગેટ જે છે તેઓ અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી છે. હવે આપણે જોઈશું ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહજીની સ્ટ્રેટેજી અથવા એમની સલાહ કઈ રીતની બની રહી છે. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,250ની આસપાસ અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,050નો, સ્ટોપ લોસ 23,350નો રાખવાની સલાહ બ્રિજેશ સિંહ તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા નિષ્ણાતોના વ્યૂ અહીંયા કરતી મિશ્ર બની રહ્યા છે. બે નિષ્ણાતોએ બાય તરફની સલાહ આપી છે જેઓ 23,500થી 23,800 સુધીના ટાર્ગેટ જોઈ રહ્યા છે અને એક નિષ્ણાત તરફથી સેલ તરફની સલાહ બની રહી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, આ સપ્તાહમાં આપણે આઈટી સેક્ટરની અંદર ખાસો એવો ઘટાડો જોયો છે. HCL ટેકનું કાઉન્ટર જે છે એ 10% જેટલું આ સપ્તાહમાં તૂટતું દેખાયું છે. ઇન્ફોસિસના કાઉન્ટરમાં પણ આપણે જોયું કે રિઝલ્ટ બાદ ત્યાં પણ મોટો ઘટાડો આવ્યો અને 7.70% સાપ્તાહિક ધોરણે તૂટ્યું. આ ઉપરાંત વિપ્રોનું કાઉન્ટર પણ લગભગ 6-6.5% સાપ્તાહિક ધોરણે તૂટ્યું છે. તો મોટાભાગના આઈટી સ્ટોક્સમાં મોટો ઘટાડો. આઈટી સ્ટોક્સમાંથી કયા સ્ટોક્સ આપની રડારમાં છે અને ત્યાં કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ નિફ્ટી આઈટીમાં જે રીતે ચાર્ટ બન્યું છે, એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની હતી ટોપ ઉપર. આજે એની નેકલાઇન બ્રેક થઈને એના જ લોઅર લેવલ્સના નીચે ક્લોઝ થયું છે. એટલે નેક્સ્ટ એટલીસ્ટ 2-3 વીક માટે વ્યૂ નેગેટિવ જ રહેશે નિફ્ટી આઈટીનો. અને મારું માનવું એમ છે કે ઇવન 2025માં પોઝિટિવ રિટર્ન આવવાના થોડા ડાઉટફુલ કેસ છે નિફ્ટી આઈટીની અંદર. બીકોઝ લાસ્ટ આપણે 2023થી જોઈએ તો નિફ્ટી આઈટીએ ઓલરેડી 76%નો રિટર્ન આપી ચૂક્યા છે. નિફ્ટી એકલો ખાલી ઇન્ડેક્સ, આપણે સ્ટોક્સ તો જોયા પણ નથી, બટ ખાલી ઇન્ડેક્સ 76% આપ્યા છે. તો આની અંદર એક જે હેડ એન્ડ શોલ્ડર બન્યું છે ઉપર આટલા ગેઇન્સ પછી, તો આની અંદર એક થોડું કોશિયસ રહેવું પડશે નિફ્ટી આઈટીની અંદર. જે પણ બાઉન્સ મળે એની અંદર મારું એમ જ એડવાઇસ રહેશે કે પ્રોફિટ બુક કરો અને એટલીસ્ટ કેશ ઉપર આવીને બેસવાનું છે. બીકોઝ મેક્સિમમ મને પહેલો ટાર્ગેટ 41,000નો છે. એના પછી એક બાઉન્સ આવશે અને પછી આપણને 39,000થી 39,500ના એક લેવલ્સ જોવા મળી શકે છે. અને ઇન ટર્મ્સ ઓફ એક બાઉન્સ મને એક્સપેક્ટેડ છે HCL ટેકમાં. તો એટલીસ્ટ 2-3 દિવસનો વ્યૂ લઈને HCL ટેકમાં નીચેના લેવલ્સમાં 1,750 સુધી મળે તો એકવાર બાય કરવાનું છે અને 1,820 ને 30ના એક ટાર્ગેટ લઈને ચાલશું અને સ્ટોપ લોસ લગાડશું 1,700ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબ. ઓકે, તો ઓવરઓલ આઈટી ઉપર જે વ્યૂ છે અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે, એક્સિટનો બનતો દેખાઈ રહ્યો છે અને કઈ રીતની મૂવમેન્ટ દેખાઈ શકે છે જીગરજીએ સમજાવી છે. એક HCL ટેકનો સ્ટોક છે ત્યાં 2-3 દિવસના વ્યૂ માટે ખરીદારી કરીને તમે ચાલી શકો છો. તો અહીંયા આગળથી સલાહ 1,750ના સ્તરોની આસપાસથી HCL ટેકને ખરીદી શકો છો. 1,820-1,830ના ટાર્ગેટ બની શકે છે. 1,700નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો આપણે આઈટી સ્ટોક્સની ખાસ વાત કરી. ત્યારબાદ હવે જો આપણે બેંક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ. એક્સિસ બેંકના પરિણામની અસર અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી. આ સ્ટોક સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો 4.77% જેટલો તૂટતો દેખાયો છે અને એની સાથે આપણે અન્ય પ્રાઇવેટ બેંક ઉપર પણ નજર કરી લઈએ તો પ્રાઇવેટ બેંકમાંથી આપણે ICICI બેંક, HDFC બેંક, આ તમામમાં દબાણ તરફના કારોબાર બનતા જોયા છે. વીકલી બેસિસ ઉપર 1-2%ના દબાણ આ તમામ બેંકની અંદર બનતા દેખાયા છે. પણ PSU બેંકમાં વાત જુદી રહી છે, જ્યાં SBIની અંદર સાપ્તાહિક ધોરણે આપણને મજબૂતી આવતી દેખાય છે. SBI પર જો નજર કરી લઈએ 3.25%ની મજબૂતી સાપ્તાહિક ધોરણે આવી છે. તો કઈ રીતની સલાહ આપની રહેશે પ્રાઇવેટ બેંકમાંથી, PSU બેંકમાંથી કયા કાઉન્ટર ઉપર ખાસ ફોકસ રાખવો અને કેવી રણનીતિ રાખવી?
સી એસબીઆઈમાં ડેફિનેટલી વીકલી બેસિસ ઉપર 3.5% મજબૂતી દેખાય છે. બટ આજે જે રેઝિસ્ટન્સ હતો 775 થી લઈને 776 નો એના નીચે ક્લોઝિંગ આવી છે. તો નેક્સ્ટ વીક ડેલી ક્લોઝિંગ એના ઉપર મળે છે તો બાયની એડવાઇસ રહેશે અબાઉ 775 ના, અને સ્ટોપ લોસ આપણે લગાડશું 755 ની નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું અરાઉન્ડ 810 થી લઈને 820 ના. ઓકે, તો એસબીઆઈ ઉપર એક બાઇંગની સલાહ છે, પણ 775 ક્રોસ થાય ત્યાર પછી, એટલે કન્ડિશનલ બાય અહીંયા આગળથી આપને માટે બની રહ્યો છે. 755ના સ્ટોપ લોસ અને 820 820ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. અને પ્રાઇવેટ બેંકમાંથી આપનો કોઈ કાઉન્ટર ઉપર સલાહ રહેશે જીગરજી? એક્સિસ બેંકમાં જે રીતે ફોલ આવ્યો છે, વર્ટિકલ ફોલ આવ્યો છે, એ રીતે બાઉન્સ ડેફિનેટલી આની અંદર બનશે. બીકોઝ જે રીતે પ્રાઇસ અપ્રોચ કરી રહ્યું છે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન જે 2022ના છે, જેનથી લઈને જૂન 2023 સુધીના છે. તો આની અંદર એક જે લેવલ જે છે 965 થી લઈને 970 આ એક પર્ટિક્યુલર ઝોન છે. અગર આની અંદર મળે તો ઇન્વેસ્ટમેન્ટ માટે તો બેસ્ટ પ્રાઇસ છે એ પર્ટિક્યુલર ઝોન. અને ટ્રેડિંગ માટે આપણે બાય કરશું 985 થી 990 ના ઝોનમાં. સ્ટોપ લોસ થોડો નીચે રહેશે 965 ની નીચે, અને બાઉન્સ મને એક્સપેક્ટેડ છે 1070 1060 સુધી. ઓકે, તો એક્સિસ બેંકમાં આવેલા ઘટાડા બાદ એક બાઉન્સ બેક આપણે શક્ય લાગી રહ્યો છે, તો ખરીદી તરફ રહેવાની સલાહ. 965નો સ્ટોપ લોસ અને 1000 રૂપિયાના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આપણે પ્રાઇવેટ બેંકમાંથી એક્સિસ બેંકની ડિટેલમાં વાત કરી છે. આગળ વધીશું, અને જે રીતે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે આ સપ્તાહે રિઝલ્ટ્સની અસર આવતી દેખાઈ, અને રિલાયન્સના રિઝલ્ટ પણ આ સપ્તાહમાં આવ્યા, અને ત્યારબાદ રિલાયન્સની અંદર સારો ઉછાળો આપણને આવતો દેખાયો છે. 4.87% જેવો મજબૂત આ સ્ટોક આપણને બનતો દેખાયો છે. જો આ એક દિવસની વાત કરીએ તો એક દિવસમાં પણ આ સ્ટોકમાં 3.25% મજબૂતી આવી છે. તો કઈ રીતની આપણી રિલાયન્સ પર સલાહ રહેશે? રિલાયન્સમાં ડેફિનેટલી બોટમ આઉટ લાગી રહ્યો છે. જે રીતે ઓલમોસ્ટ 3 થી 4 બોટમ બન્યા છે. લેવલ છે 1220 થી લઈને 1230 ના ઝોનમાં. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે, પણ આજે જે ગેપઅપ ખુલ્યો છે તો થોડો નીચે મળે અરાઉન્ડ 1275 સુધી, તો બાય કરવાનું છે. અને ટાર્ગેટ જે રહેશે અરાઉન્ડ 1350 સુધીના લાગી રહ્યા છે નેક્સ્ટ વીકમાં. અને સ્ટોપ લોસ આપણે લગાડશું 1260 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો રિલાયન્સમાં ખરીદારી કરવાની સલાહ 1275ની આસપાસથી, એટલે થોડા નીચેના સ્તરોથી ખરીદારી કરવાની રહેશે. 1350નો ટાર્ગેટ, 1260ના સ્ટોપ લોસ. તો આ રિલાયન્સ માટે ખાસ સલાહ આપને માટે બની રહી છે. અને સાથે જ એક ડિસ્ક્લોઝર કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનું નિયંત્રણ જે છે સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ CNBC TV 18 અને નેટવર્ક 18નું એક ટ્રસ્ટ કરે છે, અને એનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. આગળ વધીએ અને અન્ય સ્ટોક્સની આપણે અહીં આગળથી ચર્ચા કરીશું. તો આજે હવે આપણે જે રીતના કારોબાર થતા જોયા છે, ખાસ કરીને આપણે રેલવેના સ્ટોક્સની અંદર પણ ખાસો ઉછાળો આવતો જોયો છે. ઇરકોન હોય, RVNL હોય, આ તમામ સ્ટોક જે છે લગભગ આપણને 9% 10% એ રીતની સાપ્તાહિક મજબૂતી દર્શાવી રહ્યા છે. રેલવે સ્ટોક્સની મજબૂતીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને અહીંયા આપ કઈ રીતની સલાહ આપશો? રેલવેમાં ડેફિનેટલી આપણને આ વીકમાં એક સારું મૂવ જોવા મળ્યું છે. તો મને જે ગમી રહ્યું છે કાઉન્ટર એ છે JWH જુપિટર વેગન્સ છે. એની અંદર સારી એવી ડબલ બોટમ સ્ટ્રક્ચર બન્યું છે, અને એક ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. તો નીચેમાં અત્યારના તો 490 ક્લોઝિંગ દેખાડી રહ્યું છે. નીચેમાં 480 સુધી મળે તો પણ બાય કરવાનું છે. ટાર્ગેટ લઈને ચાલશું 550 ના, અને સ્ટોપ લોસ લગાડશું 435 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? પહેલી એડવાઇસ રહેશે કેસ્ટ્રોલ ઇન્ડિયામાં છે. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં સારું એવું એક કરેક્શન જોવા મળ્યું છે. અરાઉન્ડ 280 થી લઈને ઓલમોસ્ટ 175 176 સુધીનું કરેક્શન આવ્યું છે, અને રિસેન્ટલી સપોર્ટ લીધો છે અરાઉન્ડ 180 થી લઈને 170 ના ઝોનમાં, અને એક ડાયવર્જન્સ દેખાઈ રહ્યો છે આ જ પર્ટિક્યુલર ઝોનમાં. અને આ બધા સપોર્ટ બહુ પહેલાના છે, અરાઉન્ડ 6 થી 7 મહિનાના, એટલે બાઉન્સ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીક આ પર્ટિક્યુલર લેવલથી. તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં બાયની સલાહ છે. 185 સુધી મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ 178 ના નીચે રાખશું, અને ટાર્ગેટ 200 ના લઈને ચાલશું.
ઓકે, તો કેસ્ટ્રોલ ઉપર એક સલાહબંધી દેખાઈ રહી છે. 185ના સ્તરની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. 178નો સ્ટોપ લોસ અને 200ના ટાર્ગેટ માટે આ ખરીદારી કરવાની રહેશે. કેસ્ટ્રોલ ઉપરાંત અન્ય કોઈ સ્ટોક પર પસંદગી, જીગરજી? બીજી પસંદગી છે ચેન્નઈ પેટ્રોલિયમ છે. ચેન્નઈ પેટ્રોલિયમમાં જે 19 ડિસેમ્બરના એક પેટર્ન બનેલી, બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન બનેલી, આજે એક્ઝેક્ટલી એ જ લો છેલ્લા 2-3 દિવસથી ટેસ્ટ થઈ રહ્યા છે અને એના ઉપર કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ આવે છે અને ઇવન આજે 2%ની આપણે એક સારી મોમેન્ટમ જોઈ છે નીચેથી. અને બાઇંગ રેન્જ આપણે ચેન્નઈ પેટ્રોલની રાખશું 590 સુધી મળે તો બાય કરવાનો છે. 560નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 650નો લઈને ચાલશું. ઓકે, ચેન્નઈ પેટ્રો ઉપર ખરીદારી કરવાની સલાહ છે. 590ના સ્તરની આસપાસથી ખરીદારી કરવાની રહેશે. 560નો સ્ટોપ લોસ અને 650ના ટાર્ગેટ માટે ચેન્નઈ પેટ્રોમાં પણ ખરીદારી કરવાની સલાહ. તો જીગરજીના 2 ટ્રેડિંગ કોલ્સ ચેન્નઈ પેટ્રો અને કેસ્ટ્રોલ ઇન્ડિયા બનતા દેખાઈ રહ્યા છે. હવે આપણે ચર્ચામાં આગળ વધીએ, અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. તો આ સપ્તાહ દરમિયાન જીગરજી BSEનો જે સ્ટોક છે એ ખાસો ચર્ચામાં રહ્યો, ખાસા ફોકસમાં રહ્યો, કારણ કે આ સપ્તાહમાં એણે સારી એવી મજબૂતી બતાવી છે. 17% મજબૂત આ કાઉન્ટર અહીંયા આગળથી થયું છે. આટલી મજબૂતી પછી અહીંયા આગળ શું કરવું જોઈએ, કઈ રીતની તમારી સલાહ રહેશે? બ્રેકઆઉટ તો દેખાય છે ડેલી ચાર્ટ ઉપર. અરાઉન્ડ બ્રેકઆઉટ ઝોન હતો 5850નો અને એના ઉપર 2 થી 3 દિવસ, 2 દિવસ સસ્ટેન થયું છે. તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી છે. તો બાઇંગની રેન્જ આપણે રાખશું 5950 સુધી મળે તો બાય કરશું. 5850ની નીચે સ્ટોપ લોસ રાખશું અને 6200ના ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો BSEમાં હજી એક ખરીદારીનો મોકો છે. 6200ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. 5860ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ BSEના કાઉન્ટર ઉપર બની રહી છે. પણ એક કાઉન્ટર એવું રહ્યું કે જે પણ ચર્ચામાં રહ્યું, એમાં બનતા દબાણને કારણે કલ્યાણ જ્વેલર્સની હું અહીંયા આગળથી વાત કરવા માંગુ છું. 20%નું દબાણ સાપ્તાહિક ધોરણે આ સ્ટોકમાં દેખાયું છે. અહીંયા આ સ્તરોથી આપની કઈ રીતની સલાહ રહેશે? જે રીતે ફોલ આવ્યો છે બટ સપોર્ટ હજી ટેસ્ટ નથી થયો. સપોર્ટ મને હજી થોડો નીચે લાગી રહ્યો છે. 450નું લેવલ છે. અગર ઇન કેસ નેક્સ્ટ વીક 450ના લેવલ ટેસ્ટ થાય છે તો એટલીસ્ટ એક દિવસ જોવું કે એના ઉપર ક્લોઝ આવે છે અને ઇન કેસ આવે છે તો બાય કરવો અબવ 450 અને ટાર્ગેટ આપણે ફરીથી લઈને ચાલશું 550, 560ના અને સ્ટોપ લોસ લગાડશું 400ની નીચે. ઓકે, તો આ એક કલ્યાણ જ્વેલર્સ ઉપર આપણે એક ખાસ ચર્ચા કરી છે, કારણ કે એક મોટો ફોલ, આપણને લગભગ 20%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાયું છે. હવે આપણે વધુ અમુક સ્ટોક્સની વાત કરી લઈએ. તો ફાઇનાન્સને લગતા સ્ટોકમાં આપણને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે. મનપ્પુરમ ફાઇનાન્સ, આ સ્ટોક સાપ્તાહિક ધોરણે આપણને લગભગ 6-6.5%, આ એક દિવસની મજબૂતીની વાત છે. શુક્રવારે 6-6.5% જેવો મજબૂત થયો છે. અને જ્યારે આપણે જો સામે વાત કરીએ, શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકમાં 0.5%નો એક દિવસે ઘટાડો આવ્યો છે. કઈ રીતની સલાહ અહીંયા આગળથી બનશે? મનપ્પુરમ ફાઇનાન્સમાં તો જે રીતે આજે મૂવ જોયું છે, સારો મૂવ હતો, બટ જે પ્રીવિયસ 2 ટોપ હતા, સ્વિંગ હાઈ હતા અરાઉન્ડ એના 193, 194ના, 194ની ઉપર ક્લોઝિંગ આવી નથી. એટલે આની અંદર બાઇંગની સલાહ નહીં રહે. બટ ઇન કેસ નેક્સ્ટ વીક અગર ક્લોઝિંગ આવે છે એના ઉપર તો બાયની સલાહ રહેશે. બટ ઓવરઓલ મારી એડવાઇસ એ જ રહેશે કે નેક્સ્ટ વીક અગર થોડો પણ ચાન્સ મળે છે તો પ્રોફિટ બુક કરવું. બીકોઝ જે રીતે ફોર્મેશન થયું છે એ રીતે લાગે છે કે એક ડીપ અહીંયા નીચે આવશે તો પહેલા એક પ્રોફિટ બુક કરી લેવું અને પછી વેટ એન્ડ વોચ રાખશું કે પછી ફરીથી આપણને 194ની ઉપર ક્લોઝિંગ આવે છે કે નથી આવતી. અને શ્રીરામ ફાઇનાન્સમાં તો નેગેટિવ દેખાઈ રહ્યું છે ચાર્ટ. સપોર્ટ ઉપર છે બટ ફોર્મેશન હજી ક્લિયર કટ નથી. તો નેક્સ્ટ વીક આની અંદર પણ કન્ડિશનલ જ રહેશે. શ્રીરામ ફાઇનાન્સની અંદર 555ની ઉપર ક્લોઝિંગ આવે છે તો જ બાય બનશે. અનલેસ અન્ટિલ આની અંદર બાય નહીં બને તો આની અંદર પણ નેક્સ્ટ વીક ક્લોઝિંગની રાહ જોવી પડશે. ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું પડશે. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સના ચાર્ટ તો નેગેટિવ રાખી રહ્યા છે ને અત્યારે અહીંયા આગળથી સલાહ તમારે માટે વેટ એન્ડ વોચ છે. મણપ્પુરમમાં જો તમને હજી થોડો ઉછાળો મળે છે તો બુક પ્રોફિટની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે.
તો આ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી અને આગળ પણ આપણે ચર્ચામાં વધીએ અને જો આપણે વાત અહીંયા આગળથી ખાસ કરીને ઓટો કાઉન્ટર્સની કરી લઈએ. મારુતિ સુઝુકીના કાઉન્ટરમાં સાપ્તાહિક ધોરણે 4% કરતાં વધારેનો ઉછાળો આવતો આપણને દેખાયો છે અને આ ઉપરાંત અન્ય આપણે ઓટોને લગતા સ્ટોક ઉપર પણ નજર કરી લઈએ. M&Mની વાત કરીએ તો ત્યાં 5.5%નું સાપ્તાહિક ધોરણે દબાણ બનતું દેખાયું છે. બજાજ ઓટોને પણ જોઈ લઈશું, ત્યાં પણ આપણને 2%નું દબાણ બનતું દેખાયું છે. હીરો મોટોકોર્પમાં હલકી મજબૂતી અહીંયા આગળથી આવતી દેખાય છે. તો કઈ રીતની સલાહ જીગરજી રહેશે અહીંયા આગળ ઓટો કાઉન્ટર્સમાંથી રહેશે? અહીંયા પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આવી રહ્યા છે. બાઇંગની સલાહ તો ખાલી મને મારુતિના ચાર્ટમાં જ લાગી રહી છે. થોડો એક્સટેન્ડ થઈ ગયો છે પણ નીચે અરાઉન્ડ 12,000 ના લેવલ સુધી મળે નેક્સ્ટ વીક તો ડેફિનેટલી આને બાય કરવો અને ટાર્ગેટ જે રહેશે અરાઉન્ડ 12,650 થી 700 ના રહેશે અને સ્ટોપ લોસ આપણે લગાડશું 11,850 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને M&M નું જે કાઉન્ટર જે છે જે રીતે ફોર્મેશન છે એ રીતે તો પ્રોફિટ બુક કરી લેવું એવું જ લાગી રહ્યું છે બીકોઝ ટેમ્પરરી મને ડિસ્ટ્રીબ્યુશન લાગી રહ્યું છે અને આપણાને નીચે એટલીસ્ટ 150 થી 200 પોઈન્ટનો મૂવ જોવા મળી શકે છે વિધિન નેક્સ્ટ 2 to 3 વીક્સની અંદર. ઓકે, તો મારુતિ સુઝુકીમાં તમે બાય કરીને ચાલી શકો છો. 12,650 12,700ના ટાર્ગેટ માટે પણ M&Mમાં પ્રોફિટ બુક કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. મેટલ સ્ટોકમાં પણ આપણને ખરીદારી આવતી દેખાય છે. ખાસ કરીને હિન્ડાલ્કોના કાઉન્ટરમાં આપણને સારી પોઝિટિવિટી રહેતી જોવા મળી સાપ્તાહિક ધોરણે અને ટાટા સ્ટીલમાં પણ એક મજબૂતી તરફનો કારોબાર રહ્યો છે. મેટલમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે? મેટલમાં ટાટા સ્ટીલનું ચાર્ટ સારું લાગી રહ્યું છે એઝ ઓફ નાઉ. જે રીતે બાઉન્સ આવ્યો છે 122 123 ના લેવલ્સથી એ એક્ઝેક્ટલી પ્રીવિયસ સપોર્ટ હતો અરાઉન્ડ 2023 નો. તો આની અંદર પણ બાઇંગની સલાહ રહેશે. 130માં પણ બાય કરી શકીએ અને નીચે અરાઉન્ડ 127 128 મળે તો પણ બાય કરવાનો છે. સ્ટોપ લોસ આપણે 123 ના નીચે રાખશું અને એક બાઉન્સ મને 145 140 સુધીનો લાગી રહ્યો છે નેક્સ્ટ વીકની અંદર. ઓકે, તો ટાટા સ્ટીલમાં ખરીદારી કરીને ચાલી શકો છો. 145ના ટાર્ગેટ માટે 130નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનું જીગરજી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી કેસ્ટ્રોલ ઇન્ડિયા અને ચેન્નઈ પેટ્રો અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર. આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.